ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાધની સલામ. ફરી એકવાર જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આ સુંદર સમય મળ્યો છે, આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. દિવસના અંત તરફ જ્યારે આપણે જવાના છે ત્યારે પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન એવું પણ આપણને શીખવાડે છે કે દાડાને સારું તે દાડાનું દુઃખ બસ છે. હાલેલુયા. મીન્સ કે આજના દિવસમાં હવે પ્રભુ તમારી સાથે છે. જે કંઈ તકલીફો મુશ્કેલી હતી એને પણ પ્રભુ દૂર કરશે અને એમાં પણ તમારી સંભાળ લેશે અને આ બધી બાબતો ફરી હવે આગળ તમને નવા દિવસોમાં જે પ્રભુ આપવાના છે એમાં લાવશે નહીં, એવું પણ આપણે વિશ્વાસ સાથે માની શકીએ છીએ. હાલેલુયા. કેમ કે પ્રભુએ કહ્યું છે દાડાને સારું દાડાનું દુઃખ બસ છે. હાલેલુયા. આપણે વચનો પર ભરોસો કરીએ વાલા મિત્રો. હાલેલુયા. ઈશ્વરની કહેલી વાતો પર વિશ્વાસ કરીએ, જે લખવામાં આવ્યું છે એના પર ભરોસો કરીએ વાલા મિત્રો. અને આપણો એ વિશ્વાસ એના લીધે વધશે. હાલેલુયા. આપણો વિશ્વાસ વધશે, આપણે મજબૂત બનીશું, આપણે અંદરથી હૃદયથી આપણે આનંદિત થઈશું. ભલે આપણું વાતાવરણ દુઃખજનક છે, આપણી આંતરિક પરિસ્થિતિ કદાચ ખરાબ છે, મુશ્કેલીઓ વધારે છે, પણ એમાં પણ આપણે બહુ શાંતિથી એમાંથી આપણે પસાર થઈ શકીશું. હાલેલુયા. અને આપણી પાસે તો આ માસનું બહુ સુંદર વચન છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીતશાસ્ત્ર 23:1. અને એ માટે આપણે ગભરાઈએ નહીં, વિશ્વાસ કરીએ કે પ્રભુ કોઈ પણ પ્રકારની ખોટ પડવા દેવાના નથી. હાલેલુયા. પ્રભુ કોઈ પણ પ્રકારની ખોટ પડવા દેશે નહીં. હાલેલુયા. એક વખત એક સેવક એમની સેવા કરતા હતા અને બહુ જ એમના ઘરમાં પરિસ્થિતિ એવી હતી, એવા એ રૂરલ એરિયામાં કામ કરતા હતા, એવા ગામડાઓમાં અને એવા બોર્ડરના વિસ્તારોમાં કે જ્યાં લડાઈ ઝઘડા અને બોમ્બબારી થાય અને ઘણી ઘડીએ આખા ગામોનો નાશ થાય અને બોમ્બ પડવાથી ઘણું બધું ગુમાવવામાં આવે, ખેતરનો પણ જે પાક હોય એનો પણ નુકસાન થાય. એવી જગ્યાઓમાં એ પ્રભુના સેવક કામ કરતા હતા. ક્યારે શું થાય, આજે દિવસ છે, આવતીકાલે એક બોમ્બ પડ્યો અને ખબર નહીં રહીશું કે નહીં, એવી ભયંકર પરિસ્થિતિઓમાં એ પ્રભુના સેવક ત્યાં તેમના પત્ની સાથે તેઓ સેવા કરતા હતા. અને આગલા રાત્રે ઘણું બધું નુકસાન થયું હતું લડાઈના કારણે અને ઘણા બધા જે એમના મદદગારો હતા તેઓ રહ્યા ન હતા, નાશ પામ્યા હતા. મતલબ કે બોમ્બબારીમાં તેઓનો જીવ ચાલ્યો ગયો, તેમનું ઘર ખલાસ થઈ ગયું હતું, ભડકે ને ભડકે બધું બળી ગયું હતું. અને એવું સવારે જોયું આસપાસના વિસ્તારોમાં ઘણું બધું નુકસાન થયેલું હતું. તેઓ સુરક્ષિત હતા. આયા પ્રભુનો આભાર માન્યો. જેમના માટે પ્રાર્થના કરવાની જરૂર હતી તેમણે પ્રાર્થના કરી અને જે પ્રમાણે તેઓ જે તે લોકો માટે મદદરૂપ બની શકતા હતા એવું એમણે બપોર સુધી એમણે કાર્ય કર્યું. એમના ઘરે આવ્યા, પાછા આવ્યા. જે લોકો થોડા હતા બધા એ લોકોએ મદદ કરી. કોઈને મદદ કરી શકે એવી પરિસ્થિતિમાં ન હતા. અને જે પ્રભુના સેવક હતા એમની પત્નીએ કહ્યું કે હવે તો એવી વેળા થઈ છે કે ભૂખ પણ લાગી છે અને કંઈ ખોરાક પણ નથી અને શું કરીશું કંઈ સમજણ પડતી નથી. આપણે તો ભૂખ્યા છે અને આપણી આસપાસ પણ ઘણા એવા લોકો છે કે પ્રભુ કંઈક મદદ કરે તો આપણા માટે ખોરાક મળે અને આ લોકો માટે પણ આપણે કંઈક કરી શકીએ. અને તેઓ સતત પ્રાર્થનામાં હતા. કલાક જેવું પ્રાર્થનામાં તેઓ બેઠા અને અચાનક જ એક એમના ઘર આગળ ટ્રક આવીને ઊભી રહી અને જે સહાય કરનારી, જે મદદ કરનારી જે ટ્રકો હોય એ આ વિસ્તારની લેટ આવી હતી. અને એ ડ્રાઈવરે કીધું કે ભાઈ ગઈકાલે
અમે આવી જવાના હતા, પણ 2-3 દિવસથી યુદ્ધ અને એના પરિણામના લીધે ઘણું બધું આ વિસ્તારની અંદર જે કંઈ મદદ મોકલવાની હોય છે એ મદદ રોકાઈ ગઈ હતી અને અમે સ્ટક થઈ ગયા હતા એક જગ્યા પર, અને માટે અમે સમય પર નથી આવી શક્યા. પણ આ ટ્રકનો સામાન તમારા વિસ્તારમાં અને તમારા બધાના માટે છે, અને જે તે જૂજ લોકો અને પાળક સાહેબ અને એમના પત્ની અને જે બધા લોકો તેમણે બધો સામાન ઉતાર્યો અને ટ્રક ખાલી કરી, ટ્રક ગઈ અને તેમણે બધાએ વેચીને ખોરાક તેઓએ પોતપોતાના ઘરોમાં લીધો, અને હવે તેમની પાસે આવનાર 10-12 દિવસને માટે પણ પૂરતો ખોરાક હતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુ મૂકી દેતા નથી, છોડી દેતા નથી, અને કોઈકનો પ્રભુ ઉપયોગ હંમેશા પ્રભુ મદદને માટે કરે છે. એ હંમેશા આપણે યાદ રાખીએ. પ્રભુ કોઈનો ઉપયોગ કરે છે, અને આવી પરિસ્થિતિઓ કે જ્યારે તમને કે મને કોઈ મદદ કરી શકતા નથી, ત્યારે ઈશ્વર આપણા સહાયક બને છે, આપણા મદદગાર બને છે. અને જેમ તેમના નબી, તેમના ભક્ત પ્રબોધક એલિયા, અને માટે તેમણે કાગડાઓ દ્વારા ખોરાક પહોંચાડ્યો, યુનાને સમુદ્રમાં માછલી દ્વારા તેમનું રક્ષણ કર્યું, અને તેમની માનીતી પ્રજાને અરણ્યમાં બારના દ્વારા તેમણે પોષણ આપ્યું. એમ આપણા પ્રભુ આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે કે જે આજે સાંજે આપણા માટે મોટા મદદગાર છે. કોઈ રસ્તો નથી, તમે વિશ્વાસ રાખજો, હિંમત રાખજો કે પ્રભુ તમારા માટે રસ્તો ખુલ્લો કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. કોઈકના હૃદયમાં પ્રભુ વાત કરે છે, વિચાર મૂકે છે. મેં કહ્યું હતું કે એક વખત એવું બન્યું હતું 2017ની અંદર કે જ્યારે ક્લાસીસ પણ લેતો હતો, અને અમને બહુ થોડા ક્લાસ મળે, કેમ કે દિવાળી વેકેશન પણ હોય, અને પછી જાન્યુઆરી પછી એ લોકોને એક્ઝામ્સ હોય, અને ટૂંકા કોર્સમાં ઓછા લેક્ચર્સમાં રહેવાનું હતું, અને 2 મહિનાનું હવે વેકેશન હતું. અને હું પોતે પણ ચિંતા કરતો હતો કે પ્રભુ હવે જે ક્લાસની આવક છે એ બંધ થઈ જશે. મિનિસ્ટ્રી શરૂ કરેલી હતી, પણ એ સમયમાં હું એટલો બધો બહાર પ્રચલિત ન હતો, બહાર જતો ન હતો, એટલા બધા લોકો ઓળખતા ન હતા. અને પ્રભુમાં પ્રાર્થનામાં મારી રૂમની અંદર, ત્યારે તો આ પ્રાર્થનાની રૂમ પણ ન હતી, પણ એક ટીપોય અને ખુરશી હતી, એની આગળ બેસીને ખુરશી પર હું બાઇબલ વાંચીને પ્રાર્થના કરતો હતો, અને પ્રભુને કહેતો હતો કે પ્રભુ 2 મહિનાના હપ્તા પણ મારા ડીરોના કાઢવાના, અને 2 મહિના ઘર પણ ચલાવવાનું. મારા પિતા રિટાયર્ડ, દીકરીનું ભણવાનું ચાલુ હતું, કે પ્રભુ કેમનું થશે. અને પ્રાર્થના કરીને પ્રભુને બધું સોંપીને ઊભો થયો, અને જેવો ઊભો થયો એવો જ મારા મોબાઈલમાં રિંગ વાગી, અને મેં જોયું તો વોટ્સએપ પર બહુ જ એક જૂના સંબંધીનો ફોન આવ્યો હતો, અને ઓસ્ટ્રેલિયાથી એ ફોન આવ્યો હતો, અને મને કહ્યું કે મને 2-3 દિવસથી એવું થતું હતું, અને તમારો ચહેરો પ્રભુ આપણને બતાવતા હતા. શું થયું, શું કંઈ પ્રોબ્લેમમાં છો? મેં કહ્યું નહીં. મેં કહ્યું ના, બસ થોડી મુશ્કેલીઓ છે, મૂંઝવણો છે. અને હસ્યા, અને એમણે કહ્યું કે મને પ્રભુએ તમારા વિશે વાત કરી છે, અને મેં તમારા એકાઉન્ટમાં થોડા પૈસા નાખ્યા છે, અને આ કોડ તમને હું મોકલું છું, લખી લો, અને તમે જજો, અને તમને એ પ્રમાણે પૈસા મળી જશે. અને જે મારો 3 મહિનાનો જે મારો ક્લાસીસની ઇન્કમ થાય એના કરતાં પણ તેમણે વધારે નાણાં નાખ્યા હતા, અને મેં ખરેખર તેમનો આભાર માન્યો. ત્યારે એમણે કહ્યું કે મારો નહીં, પ્રભુનો આભાર માનજો, કેમ કે વાત કરનાર દેવ હતા. હાલેલુયા. અને પ્રેઝ ધ લોર્ડ. આવનાર 2 મહિના નહીં, મને 3 મહિના સુધીની પ્રભુએ સગવડ
પૂરી પાડી હતી. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ આપણા ઈશ્વર છે, આપણા પ્રભુ આપણી સાથે છે. તેઓ આપણી જરૂરિયાતથી જરા પણ અજાણ નથી. માટે ગભરાઈએ નહીં, બીએ નહીં અને હિંમતથી પ્રભુની પાછળ ચાલીએ, સેવા કરીએ અને પ્રભુના કામ સાથે જોડાયેલા રહીએ. પ્રભુ આપણી નિશ્ચિત ખબર અને મુલાકાત લઈને આપણી જરૂરિયાત પૂરી કરનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુની આગળ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, ગતકાળમાં પણ તમે સહાય બન્યા છો પ્રભુ, અને ભૂતકાળમાં પણ તમે સહાય બન્યા છો પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે વર્તમાનમાં પણ પ્રભુ, હમણાં પણ અને અત્યારે પણ જેઓ તમને વિનંતી કરી રહ્યા છે મદદને માટે, પ્રભુ તમારી આગળ નમી ગયા છે, પોતાના હાથોને પ્રભુ તમારી આગળ ઊંચા કરી રહ્યા છે, હૃદયમાં પ્રાર્થના વિનંતીઓ છે પ્રભુ, અને તમને વિનવી રહ્યા છે કે પ્રભુ તમે તેમની જરૂરિયાત પૂરી પાડો. તો પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓની તરફ તમે અત્યારે જ લક્ષ આપજો પ્રભુ. તેમની હિંમત વધારજો પ્રભુ. અમારી વાતો પોકળ નહીં પ્રભુ પિતા, પણ પ્રભુ તમારામાં એ બાબતો બનેલી તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દો. જુદી જુદી જગ્યાથી પ્રભુ સાક્ષીઓ આવે પ્રભુ પરમેશ્વર પિતા, એવું તમે થવા દો છો. કેમ કે પ્રભુ, સહાય કરનાર, મદદ કરનાર, પૂરું પાડનાર તો તમે છો પ્રભુ. અમે તો બસ પ્રભુ તમારી પાછળ ચાલીએ, તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ, તમારા નામો વચનો આપીએ પ્રભુ પિતા, અને તમારા નામ બીજાઓને બેઠા કરીએ, હિંમત આપીએ પ્રભુ પિતા, એવું તમે થવા દો પ્રભુ. અમારી પણ પ્રભુ આ સેવાને પ્રભુ તમે લક્ષ્યમાં લેજો પ્રભુ. ઘણા સમયથી પ્રભુ નાના મોટા પ્રશ્નો સામે અને ઘણા વિરોધીઓ સામે પ્રભુ, ઘણા તોફાનો સામે અમે પ્રભુ ઊભા છે, અને પ્રભુ એક ચટ્ટાનની જેમ તમે અમને મદદ કરો છો, તમે અમારી સાથે રહો છો પ્રભુ. તમે અમને મદદ કરો છો પ્રભુ. ઊભા રાખ્યા છે, સ્થિર રાખ્યા છે, ત્યારે તમારો આભાર માને છે. અને પ્રભુ, અત્યારે પણ પ્રભુ જે પરિસ્થિતિઓમાંથી અમે બધા પસાર થઈ રહ્યા છે એના માટે અમે તમને પ્રભુ તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારી સાથે સગડા ભાઈ બહેનો જેઓ આ નાની સંગતમાં છે, સાંભળી રહ્યા છે, દરેક સેવક અને સેવિકાઓ પ્રભુ કે જેઓ માઠા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારી તત્કાળ સહાય અને મદદની જરૂર છે પ્રભુ. ત્યારે પ્રભુ તમે તેમની સાથે રહો, તેમની સંભાળ લો, તેમના ઘરોને અને તેમના આવકના સાધનોને એવા આશીર્વાદ આપો કે જે માટલીમાંનો મેળો ખૂટ્યો નહીં અને કુંડીનું તેલ ખૂટી ન ગયું પ્રભુ. એમ પ્રભુ તમે એ રીતના તમે તેમની સહાય કરજો, મદદ કરજો, અને પ્રભુ જે તે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર છે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ. જેઓ માંદા છે તેમને તમે સાજા કરજો, ઘણા લાંબી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, બિછાના પર છે, સવાર જોઈ નથી પ્રભુ પિતા, અને અવાજ સાંભળ્યો નથી, બિછાના પરથી ઊભા થયા નથી પ્રભુ. તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેઓને તમારા હાથોથી સ્પર્શ કરો, દુઃખોમાંથી છોડાવો, બીમારીઓમાંથી મુક્ત કરો પ્રભુ પિતા, અને પ્રભુ સાજાપણું પણ આપો પ્રભુ પિતા, અને તેમના ઉદાસ ચહેરા પર પ્રભુ તમે આનંદ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક જેઓ આંસુઓ પ્રભુ વેવડાવી રહ્યા છે તેમના આંસુઓ આનંદમાં બદલાઈ જાય પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જેઓ બદફેલીઓમાં ચાલ્યા ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરે છે, તેઓ પાછા ફરે, પસ્તાવી કરે, દયા આપો. અને પ્રભુ, જે કંઈ ખરાબ સંગતમાં કે સોબત કે બાબતોમાં છે, લગ્નને માનયોગ્ય ગણ્યું નથી, શરીરને અપવિત્ર કર્યું છે, ત્યારે પ્રભુ કૃપા કરીને તેમને ક્ષમા કરો અને તેમનો નાશ ના થાય, બચાવ થાય એવું થવા દો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો અને કારાવાસમાંથી બહાર કાઢજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમની આવકના સાધનોને, નોકરીને પ્રભુ, અને તેમના રોજગારોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, આગળના સમયની સર્વ પ્રકારની જરૂરિયાત તમે પૂરી પાડજો. વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો, હાઇટેસના બેન્ડ આપજો, બંધ દરવાજાઓ પ્રભુ તમે તેમના ખુલ્લા કરજો, અને ખાસ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને જુદી જુદી પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ પિતા, અને
આઈએલટીએસના બેન્ડ સાથે પ્રભુ પિતા ભણવાને માટે, નોકરીને માટે અને પ્રભુ પ્રમોશનને માટે, પગાર વધારવા માટે પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો. મારા દીકરા દીકરીઓ પ્રભુ પિતા જેઓ 10મા અને 12મામાં છે એમને પણ તમારા હાથમાં સોંપે છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ સાથે પ્રભુ તેઓ પાસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમને મકાન વેચવાનું છે મકાન વેચાય, જેમને પ્લોટ વેચવાનું છે પ્લોટ વેચાય પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે નિશ અને નાબૂદ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. હા, વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક ઘરોની તમે સંભાળ લેજો, મુલાકાત લેજો. દરેક સેવક સેવિકાની સેવાઓને આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું ભરણપોષણ કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી તમે એમને તૃપ્ત કરજો. અમારી પણ સેવાને તમે અત્યારે નોંધ લો પ્રભુ. અમારી પરિસ્થિતિમાં તમે અમને સહાય કરો પ્રભુ પિતા. બેઠા રાખો પ્રભુ પિતા. અમારા સતાવનારાના મન બદલો. અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરો. જે બંધ રસ્તાઓ છે એના ખુલ્લા કરો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પાછું આપજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ નવા નવા રસ્તાઓ પ્રભુ તમે પૂરા પાડજો. સુવાર્તાના માટેના માર્ગ પ્રભુ ખુલ્લા કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. બુધવાર શુક્રવારની સંગતોને રોજના રેકોર્ડિંગને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમારી સાથે જેઓ છે, જોડાયેલા છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, બીજાઓને મોકલે છે પ્રભુ પિતા, તે દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી રાખજો અને નવા દિવસમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તે તું લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં બાપ આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.